ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અત્યારના સૌથી મહત્વના સમાચાર। મનપાની ચૂંટણી પહેલા, વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યની સરકારના કાર્યક્રમમાં હાજરી। કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે સરકારના કાર્યક્રમમાં હાજરી આપી। મનપાની ચૂંટણી પહેલા હિંમતસિંહ પટેલના સરકારના કાર્યક્રમમાં હાજરીથી અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે। ધારાસભ્ય હિંમતસિંહ અમદાવાદ શહેરના મેયર પણ રહી ચૂક્યા છે, ત્યારે વિપક્ષના નેતા દિનેશ શર્માને બદલવાની માંગને લઈને હિંમતસિંહ વિવાદમાં આવ્યા છે। અમદાવાદ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યએ સરકારના કાર્યક્રમમાં હાજરી આપતા ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। કલ્પેશ, કોંગ્રેસના નેતા દિનેશ શર્મા અને હિંમતસિંહની વચ્ચે શું વિવાદ ચાલી રહ્યો છે જગજાહેર છે, પરંતુ સરકારના કાર્યક્રમમાં હિંમતસિંહની હાજરી કેટલી સૂચક? બિલકુલ ધ્વનિ સૂચક એટલા માટે કહી શકાય કારણ કે ભૂતકાળમાં એવો પ્રસંગ હતો કે પ્રદ્યુમનસિંહ જાડેજા જે છે કોંગ્રેસના ધારાસભ્ય હતા અને સરકારના લગભગ મોટાભાગના કાર્યક્રમમાં તેમની હાજરી રહેતી હતી। જો કે એને લઈને આ મુદ્દાને સાંકળી ન શકાય, પરંતુ સામાન્ય રીતે જે તે મત વિસ્તારમાં જ્યારે કોઈ કાર્યક્રમ સરકારે યોજાતો હોય છે ત્યારે ભાજપ કે કોંગ્રેસ તમામ ધારાસભ્યોને આમંત્રણ અપાતું હોય છે, પરંતુ સિરસ તો રહ્યો છે કે વિપક્ષના ધારાસભ્યો બને ત્યાં સુધી સરકારી કાર્યક્રમોમાં જવાનું ટાળતા હોય છે। આવા સંજોગોમાં હિંમતસિંહની હાજરી ખૂબ જ સૂચક કહી શકાય અને જેમ આપણે વાત કરીએ પ્રમાણે વિપક્ષના નેતા દિનેશ શર્માને બદલવાની માંગને લઈને જે કોંગ્રેસમાં કકડાટ ચાલી રહ્યો છે 4 ધારાસભ્યોના સંદર્ભમાં, એમાં એક નામ હિંમતસિંહનું પણ છે અને આમને સામને આવી ગયા જે પ્રકારની સ્થિતિ છે, ત્યારે આવા સંજોગોમાં સરકારી કાર્યક્રમમાં તેમની હાજરી સૂચક છે। જો કે તેઓ અમદાવાદના મેયર પણ રહી ચૂક્યા છે। જી આભાર કલ્પેશ આ સમગ્ર જાણકારી આપવા માટે। તો એક તરફ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યની સરકારના કાર્યક્રમમાં હાજરી ખૂબ સૂચક માનવામાં આવી રહી છે, બીજી તરફ હિંમતસિંહની સરકારના કાર્યક્રમમાં હાજરીને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે અગાઉ પણ વિપક્ષના નેતા દિનેશ શર્માને બદલવાની માંગને લઈને હિંમતસિંહે નિવેદન આપ્યું છે।